સૌ સંશય ટોળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે તળી કાળે મહામોહમંજવી મારે સુરતરુ સમકત ગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમકત ગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 26 ભવાણિયા બંદર 1943. કારણ કે પત્ર થી શરૂ થાય. આ પહેલા બધા બીજા લખાણ. વાંચો. સુગ્ન શ્રી ચત્રભૂત બેચર પત્રનો ઉત્તર નથી લખી શક્યો. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બે માનું કાંઈ નથી. કાંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ. વાતનું વિસ્મરણ કરવા વિનંતી છે. સાવચેતી શુરાનું ભૂષણ છે. દિનાય નમઃ. એમના બનાવીને લખ્યું, મોટા બનાવેલું ચતુર્ભુજ બે જોડે જેતપુર ગામ છે ત્યાં ચતુર્ભુજ બેતર પણ ઘણા બુદ્ધિશાળી હતા. એકી સાથે કેટલાક હિસાબ કરીને મળે એવા હતા. લોકો મને મળેલા તે વાત કરે આ વાત કરતા. અને બહુ જીવ્યા હતા. સુગ્ન શ્રી ચત્રભુજ બેતર પત્રનો ઉત્તર નથી લખી શક્યો. કેમ? તમામ મનની વિચિત્ર દશાને લીધે. મનની વિચિત્ર દશા દુનિયાના લોકોને વ્યવહારમાં સત્ય હોય તે ગમે. અમને આત્મામાં ચિત્ત ને વ્યવહારનું કઈ બહુ મહાત્મ નહીં. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન એ બેમાંનું કઈ નથી. અમે પદ તમે રીસ ચડી તે માન છે નાતી નથી. રોષ કે માન એ બેમાંનું કઈ નથી. સગા હોય ને એ બધા વરી કરે કે દિશા એ કરે. કઈક સંસાર ભાવની ગમની તો ખરી. વૈરાગ ખરો. જવાબ ન લખાય એનું કારણ વૈરાગ. રોષ કે માન નથી. મનની વિચિત્ર દશા આવી છે. સંસાર ઉદાસીનતા છે. કંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી. એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. અમે તમારા પત્ર ઉત્તર ન લખ્યો, કંટાળશો ના. નથી લખતા એનું કારણ સંસારને ગમગીની ચિત્ત ચોટતું નથી. ઉદાસીન ભાવ છે. ક્ષમા ચાહીએ.
અમે તમારા પર જવાબ ન રાખ્યો તો માફી આપો. વાતનું વિસ્મરણ કરવા વિનંતી, વાત ભૂલી જજો. સાવચેતી સુરાનું ભૂષણ છે. સુરા માણસો સાવચેત રહે, એનું ભૂષણ. જીનાય નમઃ ભગવાન શંકરને નમસ્કાર. વચ્ચે ચોકડીઓ મૂકી છે. એ પત્ર બીજો કઈ છપાવ જેવો નહીં હોતો તો સંગત નહીં એટલે નહીં લખ્યો. સત્યાવીસમાં વાંચો. મુંબઈ સંવત 1943. મહાશય, તમારી પત્રિકા પહોંચી હતી. વિગત વિદિત થઈ. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જોકે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈ અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઢીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. જે ધર્મ પ્રવર્તાવી સજ. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ એ ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો. તમારા ગ્રહ મને અહીં વળતી બીડી દેશો. મને આશા છે કે તે ધર્મ પ્રવર્તાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવશો. તમારી શક્તિ અદ્ભુત હોવાથી આવા વિચાર લખતા હું અટક્યો નથી. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100-200 ચો તરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે. સગળું સારું જ થશે મારા પ્રિય મહાશય એમ જ માનો. હર્ષિત થઈ વળતે ઉત્તર લખો. વાતને સાગરરૂપ થઈ રક્ષા આપજો. ત્યાગીના યથાય. કેવું એના ઉમળકો શું છે? બધા પામી થાય. કીધું તો નાની ઉંમર
19 વર્ષ લખ્યું છે. વૈરાગ્ય મહાશય મોટા બનેલી તેને મહાશય શબ્દ વાપર્યો. તમારી પત્રિકા પહોંચી હતી. પત્રિકા એટલે છાપાની પત્રિકા નહીં, કાગળ પત્ર લઈ. પત્રિકા એટલે નાનું છાપ એને પત્રિકા કહેવાય. પત્રિકાઓ વિગત વિદિત થઈ અને શી વિગત લખી તો અહીં લખી નથી, કરપાવને જાણી. કોઈ વ્યવહારિક વાત હશે કાગળમાં. એક જગ્યાએ એમ પણ કે સંપીન રહેજો બધા કૃપાવને. એમના કઈ લખો હશે તે સમાધાન માટે લખ્યું શાંતિ સંપીન. વિગત વિદિત ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. મને તમારા પત્રથી ખોટું લાગ્યું નથી. વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. ખુલાસો જોઈતો કરવો જોઈએ. વૈરાગ એવો છે, શું લખવાનું? 19 વર્ષની ઉંમરે વૈરાગ. જોઈતા ખુલાસા લખી શકતો નથી. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. વૈરાગને લીધે લોકોના પત્રો આવે છે, તો પત્ર પહોંચ્યો છે એવું લખી શકતો. વૈરાગ સંસારનું કોઈ માત્ર નથી. અને શું લખવાનું હતું? શું મન તો પણ તમે મારા હૃદયરૂપ, મારું તમારું એક હૃદય, આપણે મિત્ર. એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. વૈરાગને કઈ લખી શકતો? તમને વળી આટલું પહોંચ લખાય છે. હું કેવળ હૃદય ત્યાગી છું. અંદરથી મનથી ત્યાગી છે, બહારથી નહીં. બહારથી તો સંસારમાં છે. સાધુને વેચ નથી લીધો, પણ અંતરથી ત્યાગી. मन ही में वैरागी, भरत मन ही में वैरागी. કેવળ હૃદય ત્યાગી છું. બહારથી કશું ત્યાગ કર્યો નથી, પણ મનથી બધે અનાસક્ત ભાવ. ક્યાંય સંસારમાં ચિત્ત ચોટતું નથી. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો. થોડી મુદતમાં મજબૂત શું કરવું છે? સાત્વિક ધર્મ પ્રચાર કરવો, સાત્વિક ધર્મ આપવો છે, દુનિયાને સાચો સંદેશો આપવો છે. અદ્ભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. હજુ સંસાર મળ્યો નથી, પરણ્યા નથી,
ત્યાર પહેલા કંટાળ્યા છે. કેવો વૈરાગ! અને કંટાળેલો માણસ પરણે એને સંસાર કહેવાય કેમ ન? બહારથી સંસારી છે, બહારથી પડેલા છે, અંદરમાં તો વૈરાગ છે. એક જગ્યા આકરો વૈરાગ વર્તે છે. જેના આકરો વૈરાગ વર્તે છે ને સંસ્થમાં રહેવું કેટલું મુશ્કેલ. આપણો તો ગમે છે ત્યાં રહીએ છીએ, નથી ગમતું ત્યાં રહેવાનું. ગુડને તો કાદો ગમે, મીઠા ખાય, આરોટે. ક્યાં કોઈ માણસને પરણે ડાબી રાખ્યો હોય એને ગમે નહીં, પણ ના છૂટકે રહેવું પડે. તો પેલો ગુણ શું જાણે? એને મારાની મજા પડતી હશે કાબુ આરોટવાની. કેવી મજા! એને મજા નથી, જિજ્ઞાસા નથી, થતો પૂર્વકમ કોણ ઘેરે છે? તેને લીધે નહીં જોઈતા પદાર્થો, નહીં ગમતા પદાર્થો સ્પર્શવા જોવા પડે. કોણ પુરુષ છે આ? એની દશા જોઈને બીજાથી લક્ષણ ના પડે, લખેલી વાંચીને બીજા લખતા અચંદોથી એને એ જાણી. આ એના હાથે લખેલી આ દશા સાંભળતા પણ આપણે અદભુત લાગે છે. એ દશા જે અનુભવતા છે એ કેવા છે? શુક્લ અંતરના માનવ તને કોણ દાદા? સંસારથી કંટાળ્યો છે. હજે નથી દુકાન મોડી, નથી પરણ્યા, જો શું સંસાર તો કંટાળ્યા. વૈરાગી પુરુષને આ સંસાર બહુ દુઃખ દેખાય. આળું શરીર હોય ને એમ તરીક અડે તોય દુખાવાય. એમાં સંસાર જરીક અડે તોય દુખાવાય. બીજાને ગમે છે, એમ નથી ગમતું. હું બીજો મહાવીર છું. જે મહાવીર હતા તે નહીં, બીજો જેના જેવો. એનો મારી દરમિયાન નથી. એટલે કે મહાવીરની જે દશા હતી એ અંતરંગ દશા છે. કોણ પૂછી શકે? જ્ઞાનને માથે કોઈ શીઘ્ર ન હોય, કપાળે લખ્યું ન કે જ્ઞાની, બીજું બાહ્ય લક્ષણ પણ નથી જ્ઞાનીનું. એ તો એ જોણે એના જેવા જાણે. સીધા તેની કલ્પના શું કરી શકે જેને વેદન જ નથી? નાગર સુખ પામર શું જાણે? વલ્લભ સુખ ને કુમારી, જ્ઞાન તરનું સુખ કોણ જાણે? નરનારી એ જાણે. કે એની કક્ષાનો કોઈ પુરુષ જાણે, બીજો તો શું જાણે? ગુણી ગુણમ વેત્તિ ન વેત્તિ નિર્ગુણો, બલી બલમ વેત્તિ ન વેત્તિ નિર્બલો, પીકો વિસંત વસંતસ્ય ગુણમ ન વાયસ, કરીત સિંહસ્ય બલમ ન મુશકો. બળવાન બળવાનની કદર કરી શકે, ગુણવાન ગુણવાનની કદર કરી શકે. વસંતની કદર તો કોઈલ કરે. કરી તો સિંહસ્થ બલમ નમું શકો.
હાથી અને સિંહ બે બળવાન, બે લડે. પરીક્ષકને થાય કે હાથી જીતશે, ના, સિંહ જીતશે. એવા તડો તડ લડતા હોય. એમાંથી હાથી જીત્યો કે હાર્યો, કે જીત્યો, તો પણ સામાન્ય બંનેને મુકાબલો કરી જો ખબર પડી હું જીત્યો તો ખરો, મારો શત્રુ બહુ બળવાન. કરી તો સિંહ સે બલમ ન મૂષક. હવે સિંહના બળની કિંમત હાથી જાણે, મુંદડું શું જાણે. એમ આવો પુરુષ સામાન્ય માણસ શું સમજી શકે, એને કેવું વેદન હશે. પ્રસુતાની પીડા પ્રસુતા જાણે, જણતી હોય તે જણે, વાંદરી વેડા ગણે. શું એ પુરુષ મને આ અડધા કળિયુગમાં કદર જ નથી થઈ જોઈએ એવી. એના ઝાડ પરિચયમાં આવેલા માણસો પણ એની જેવી જોઈ કદર કરી શક્યા નથી. હું કઈક છું એમ હું મિત્રો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. આત્મિક શક્તિ વડે, બાધા કારણથી નહીં. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. પરમેશ્વર કૃપાદેવ સત્તાધાન કરતા જોશીઓ પણ જોવા આવ્યા હોય, પછી જોશીઓએ સુગંધા ગ્રહ જન્માક્ષર ઉપરથી જોઈને એનો ફરાદેશ કર્યો. આ પુરુષ કુંડળી શ્રી રામ જેવી છે, સંસાર મળ્યા થતા ભગવાન. મારા ગ્રહ 10 વિદ્વાનોએ 10 વિદ્વાનો હગા નતા થતા. ગુજરાતી નહોતા, મરાઠા બધા, તે બ્રાહ્મણો હતા. એને ભેગા થઈને નક્કી કર્યું કે ભગવાન પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. કૃપાવતી એમને ગપ્પુ નથી માર્યું. ગપ્પુ માર્યું તે વાંધો કસા હતા તો આપણે પ્રતિતિ ના થાય તેમ દાખલો મૂકવો જોઈએ. સત્ય કહું છું, સાચી વાત છે, જેવું છે તેવું કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં. સર્વની વ્યાખ્યા કૃપાની જુદી છે. લોકાલોક ત્રિકાળના જ્ઞાને સર્વ નથી કહેતા. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. બધી દુનિયાનું જાણે પણ આત્માનું જાણે તો કઈ જાણ્યું નથી. હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું. થોડો ઘણો વૈરાગ નહીં, વૈરાગ વિતરી રહ્યો.
રોટલી બોળીએ ને હું દગડતી હોય. વૈરાગમાં ઝીલી રહ્યો છું, થોડો દરેક નહીં વૈરાગ. શું કદર કરી આપણે, એની શી કિંમત કરી, આપણને શું સમજાય? અદત લાગે બસ, અદત. વૈરાગ્યમાં જીરું છું. આસુ પ્રજ્ઞ રાજચંદ્ર. આસુ પ્રજ્ઞ એટલે જવાબ તરત જ જડે, પૂછમાં જોવું ના પડે, હાજર જવાબી. પુસ્તકમાં જોઈએ એવું પૂછ્યું કે સત જવાબ. અને હજારો માણસની વચ્ચે જેને જે શંકા હોય એના વિશે પોતે વાત કરે, બધાને ઉપદેશ લાગે ને એને લાગે, એની હમુદ કરે. પછી થઈ ગયા પછી પૂછે કેવું છે, કઈ કેવું છે, પેલા સમાધાન કોણ પુરુષ? તીર્થંકરની સભામાં સર્વે પોતપોતાની ભાષામાં સમજે, સમાધાન થાય. આ કળિયુગમાં હમણાં થયા, આપણને કદર નથી. દૂર હોત તો કદર થાત. ઘરનો જોગી રોકતો. તુલસીદાસે કે છે, તુલસી વહાણ જઈએ જો આપનો ગામ, ભયો તળશો નામ. પેલો તળશો આપણે બેઠો તારતો તે હોય. ગામમાં કદર. તુલસી વહાણ જઈએ જો આપના ગામ, રીતિ રેગી ભયો તળશો નામ. શું પેલો તળશો આપણે જોડે ભણતો તો એ ખેતરમાં જતા હતા અને મારતા હતા, માર્ગદર્શન કરતા તેવો જ તળશો. કૃપાદેની કિંમત અહીં ના થઈ. જો દૂર અમેરિકામાં થયા હોત, આજે તો બસ કૃપાલદેવ એવું થઈ ગયું. શુક્લ અંતરણા મારો તને કોણ દાદા આપે? આજે એ લોકોને તો આપણે જોવાની થઈ હતી ભાથમ અને બાળક ખર્ચિંદા દર્શન કરો, અને આપણી કાર્ય કૃત્ય માનું મેં ભગવાનના દર્શન કરે. અહીં કોઈની કદર નથી. એને તો શું દેવું છે, પણ આપણે જોઈએ તો લાભ લઈ શક્યા નહીં. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. મતભેદ, સંપ્રદાય. અમારો સંપ્રદાય સાચો, બીજાનું ન માનીએ. મારે સાતાની જરૂર નથી, અમારે તો સંપ્રદાય સાચવવું છે. એના લીધે સાતાની કદર નથી થતી. અમારા મતના ગમે તેવા હોય તો એ ગુરુ અમારા, ગોળિયા હોય, ખોટા લક્ષણ વાળા હોય તો કોઈ અમારા ગુરુ. અને વિધા ધર્મના ગમે તેવા સારો તો ખપતા નહીં. પછી પરધર્મે ભયાવહ કહ્યું એટલે એ પરધર્મ બીજો અમાર ખપના છે. અમારા તો ગોળિયા પણ અમારા હતા. મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. અમાર તત્વ નથી દેતો, અમારે તો મમત મારા પર. સત્ય સુખ અને સત્યાનંદ આમાં નથી. એટલે મતભેદમાં સાચું સુખ.
સત્ય સુખ નથી અને સત્યાનંદ પણ નથી. સત્યાનંદ શું? આત્માનો આનંદ એ સાચો છે, બાકી વિષયોના આનંદ એ ખોટો છે, કલ્પિત છે, છેતરનારો છે, માયાવી છે. સુખ નથી તથા સુખ દેખાડે છે, જીવ છેતરાય છે અને સાચા સુખથી વંચિત રહે છે. આત્માનું સુખ કલ્પનામાં આવતું નથી. દારૂ પીવામાં ના આવી ગયો, સ્વાદમાં આનંદ આવી ગયો, વિષયમાં આનંદ આવી ગયો, આત્માના સુખથી વંચિત રહે છે. અને એમ જ માનું આથી બધા સુખ કયું હોય? સત્ય સુખ, સત્યાનંદ આમાં નથી. તે સ્થાપન થવા બધું કર્મદ વાત સરસ છે. આ જગતમાં સાચું સુખ શું છે તે મારે બતાવવું છે અને લોકોને સાથે માર્ગે વાળીને સુખી કરવા છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અને ઉતારું ધાર થશે. અપવર્ગ ઉતારું મુખના પેસેન્જરોને મુખે લઈ જઈ ઉતારવું હોય તો બે તો ગાડીમાં મારી. એ સ્થાપન થવા ખરો ધર્મ, ખરો તે સાચો આપણી જ કરનારો. ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, સાત કે પડતું મૂક્યું છે, તે બધું મૂકીને એ ઝંપલાવ એટલે જબરું સાહસ, પડતું જ મૂક્યું, બીજું બધું મૂકી દીધું. તે ધર્મ પ્રવર્તાવી સાચ કયો માવી સામે કયો તે પત્તો કી વાત કરી. નવો ધર્મ તાપવો મારે, મહાવીરે કહેલો ધર્મ એનો વિસ્તાર કરવો. ધર્મ પ્રવર્તાવી સજ જ નથી વાંચે જ મૂક્યો. આ રીતે લોકો જરા અઘરી લાગે પણ બરાબર સંગત છે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. એ જ મારો ધર્મ. મહાવીરે સાચો એ મારો ધર્મ મહાવીરે સાચો એટલે અલંકાર. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ એટલે અલંકાર છે. લોકો ના સમજે કે મહાવીરનો ધર્મ એને સાચો, અમારો ધર્મ મહાવીરે સાવે છે. મહાવીરે સાચો જ છે કે એને મારે વિસ્તાર કરવો છે. તે કેવો ઘણો જ તે કેટલાક અંશે પ્રાપ્ત કર્યો હતો. હવેથી વધારે નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અને ઉત્સાહ. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા ઈચ્છા છે. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. તો શ્રેષ્ઠ મહાવીર સ્થાપન કર્યો છે તે અને એવા માણસોને ભેગા કરીને, કારણ કે મહાવીરનો માર્ગ લગભગ
લોભ જેવો થઈ ગયો. વર્તમાન કાળ મોક્ષમાર્ગ બહુ લોભ. એટલે મારે માર્ગ ઉગાડવો છે. જણ છેદ ને એવો થઈ ગયો છે, પણ મારે બીજો નહીં કે એને કહેલો જ કેવું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. વિચારવા આત્માથી ભાગ્યો તો લોટ ઉગાડો કર્યો. આજ સુધી માવીનો ધર્મ આ સાધુએ ઢોકી રાખ્યો હતો. માર્ગ બંધ કરી દીધો તો મોક્ષ જ નહીં લે. પછી કોણ ધર્મ પાડે? કૃપા છે માર્ગ ઉગાડો. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે અને એ ધર્મની સભા સ્થાપન કરી લીધી છે. ધર્મના શિષ્યો કર્યા છે, સભા સ્થાપન કરી છે, આખો સમાજ ઉભો કર્યો છે, એનું બંધારણ પણ મેં વાંચ્યું છે. શાસ્ત્રે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે. આ 700 બોલે એક દરામ લખ્યા કે મારા જે શિષ્યો એમને આ બંધાર પણ ચાલવાનો કાયદામાં જ એ ધર્મના શિષ્યો એટલે કૃપાદેવ જે જૈન ધર્મ માવીનો કહેલો એનો પ્રચાર કરવાના છે, વિસ્તાર કરવાના છે, એને માટે બંધારણ પહોંચ્યું છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને ભારત એકલો નહીં, આખી સૃષ્ટિ પર્યટન કરીને ફરીને ઇંગ્લેન્ડ અમેરિકાનો છેડા બધે એ ધર્મ પ્રવર્તાવી છું. પેલો પ્રવર્તાવી સત અને પ્રવર્તાવી છું એટલે હું એકલો નહીં, અમને મારા શિષ્યો, અમારા સાથીદારો એ કૃપાદેવ તો ક્યાંય દેશ બહાર તો ગયા નથી. આજે બહાર પણ કૃપાદેવના ગુણ ગવાય છે, એના સ્તુતિ પાઠકો છે. તમે મારા હૃદયનું, મારું તો એક જ હૃદય એટલે આપણે વિરોધાન દોષ અને ઉત્કંઠિત છો, તમને ઉત્કંઠા થઈ ઈચ્છા છે એટલે આ અદભુત વાત દર્શાવી છે. કોઈને ન કહ્યા પણ તમને કહી કે મારું તારું હૃદય એક મનની વાત તમને કહી દીધી. અન્યને દર્શાવશો, કોને ના કહ્યા, ગુપ્ત રાખ. તમારા ધર્મને અહીં વળતી બીડી દેશો. બીડી દેશો એટલે બીડી નહીં, કાગળમાં મોકલો. તમારા ગ્રહ એટલે જન્માક્ષર મને અહીં વળતી બીડી દેશો. કૃપા દેતો જન્માક્ષર પર જીવન જાણતા હતા ગ્રહ ઉપર. અરે નષ્ટ ગ્રહ હોય ને
કપાળ ધોઈને કહેતા હતા. કપાળ ધોઈને ક્યારેક જન્મ્યો છે તે કહેતા કે ગણિતનો વિષય છે. મૂળ તો બહુ નિર્મળ જ્ઞાન હોય એને પ્રાપ્ત થાય. દોડાયેલું મન હોય ને કમ નહીં. મને આશા છે કે તે ધર્મ એટલે કયો મહાવીર સામે કહેલો જૈન ધર્મ પ્રગટાવવામાં તમે મને ઘણા સહાયક થઈ પડશો, મને મદદ કરશો. શું મનમાં છે? હજુ તો પરણ્યા નથી, ત્યાર પહેલા તો ઉમરકો શો છે. સાતો ધર્મ અને લઈ બેઠા વેપાર સાતો ધર્મ પણ પછી પડ્યા. અને મારા મહાન શિષ્યોમાં તમે અગ્રેસરતા ભોગવો છો. મારો જે ધર્મ સભા તમારા પટ શિક્ષક ગણતર શું મળતો કાંતામાં કઈ ભર્યા ફૂલ દોરું. અગ્રેસરતા ભોગવશો. કૃપાવતીની ઈચ્છા શું હતી? આવા ચુંદનના માણસો ભેગા કરીને સાચા ધર્મને વિસ્તાર બધા પામે. સમજી કરું શાસન. એક સમયના અનવકાશે સમજતલો સ્વરૂપ છો. શા માટે દુઃખી હો છો? તમે સુખનું ભંડાર છો. તમારી શક્તિ અદભુત. આપણે એવા બુદ્ધિવાળા હતા, ઘણા બુદ્ધિવાળા હતા. અદભુત હોવાથી આવા વિચાર અટક્યો નથી. બે તરી પણ લખ્યું છે કૃપાદેવ પણ આવતા ત્યારે છોટા થયા. તે કૃપાદેવ તો તે એવા એ પુરુષો ના વખતમાં આવો છો ત્યારે કીચના છોટા થાય. ગમે એમ પણ થયા તો હકીકત છે. ભગવાને કયા તક નતા કઈ એ વાત જવા દે, પણ થાય તો હકીકત છે કે નહીં? કૃપાદેવ કે છે ફરા પુસ્તકમાં જોજો, ના જોઈ પણ થયા તો હકીકત છે કે નહીં પેલું જવા દો ને. ભગવાને કયા હતા કે પ્રધાન પુરુષ છે, કદાચ ના કયા હોત પણ થયા તો હકીકત છે. કયા છે તે માનવા એ તો શીખ, પણ ના કયો પણ થાય તો હકીકત છે. આ તો અમે શું કા કહીએ, બીજા જીવોને જરા મનમાં લાગે આ કરશે, બાકી એ કયા કે ના કે અમરમાં તો થયા એ વાત છે. ગાંધીજી વખાણ્યા માટે કૃપાદેવ મહાન છે એમ નહીં, એ મહાન છે માટે મહાન છે. અને એને પોતે કહ્યું છે માટે મહાન છે. બીજું એને કોણ ઓળખનાર? કોઈ કે આ ભગવાન છે તેથી નહીં, પોતે કે છે માટે ભગવાન છે. અમારી ગણતરી જુદી છે, એને બીજો કોણ ઓળખે? તમારી શક્તિ અદભુત હોવાથી આવા વિચાર તો અટક્યો નથી. આખી દુનિયા છે દેખાર મહાવીરનો ધર્મ બધાને પામે, બધા સુખી થાય.
અંતે સ્વરૂપ પામીને મુક્ત. કેટલી દયા! એક સમયના અનવકાશે સમસ્ત હમણાં જે શિષ્યો કર્યા છે એ શિષ્યો ફૂટી જાય નથી. શિષ્યો મજબૂત છે, કાતરી નથી, ફૂટી જાય. શિષ્યો હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. મુંદાસને કહ્યું પ્રભાવજીને કે મુંદાસ, અમે સાધુ થઈએ તો અમે તારી સાથે જોઈએ કે તૈયાર ભેટ બાંધીને રહ્યા છે એમ. તરોતના લોકો કૃપાળુ ઓળખી ગયા. જો કાંઠાળું કોઈ ના હોય, આવો પુરુષ નાનપણથી એટલે ઊંચી દક્ષા પણ કોઈ લક્ષ જ લીધું નહીં. અહીંથી લોકો ત્યાં જવા લાગ્યા કૃપાળુના ઘર પોતા દર્શન કરવા. ત્યારે લોકો લાગ્યું આવો અમારા ગામમાં થઈ ગયો. હા, હગવાળાને એટલી કિંમત નથી. એની માને એમ થયું મારો છોકરો ભગવાન થઈ ગયો. જ્ઞાનીને હાર્દને સમજે. જ્ઞાનીઓ કોણ જાણે? ઇતિહાસ પૈસા નહીં. સગી માને પણ ઓળખાણ ના પડ્યું. જશોદાની પાસે આવીને ઉદ્ધવ અક્રૂરજી કહેવા લાગ્યા, જશોદા માં, તમારા ખરામાં તો પરબ્રહ્મ ભગવાન રમે. જશોદા કહે એવો ભગવાન હોતો હોય છે, બિલાડીથી બીવે છે. અને પેલા રબાર રોજ ફરિયાદોના ગોળ હોત પડે, માટી ખાય છે મૂવો. અને પેલો મોકળો ભેગો રમે છે. એવું ભગવાન હોતું હોય છે. સગી પા પણ ઓળખી શકી નહીં. તલોકનો નાથ એના ફાળામાં રમતો હતો. અને બાપને તો બીજી વાત, અને રાયતર પૈસા જોઈએ, બીજી વાત ના કરી. અને જેને ઘેર રાજચંદ્ર પ્રભુ જન્મ્યા એના બાપથી દારૂ, અફીણ જેવા વ્યસનો છૂટ્યો નથી. કૃપાદેવ તો બીડીના પીને રહીને ગયા. મોટી દીકરી દીકરીને ઘરે મોટી દીકરી તો કોણ ઓળખે? જે કોઈ પ્રેમ અવસર કરે, પ્રેમ તેના ઉર્મો ઠરે. બધા કેમ ખાતા નથી? એ રુચિ જ ના થાય. મત્સ્ય ભોગી બગલો મુક્તા પર દેખી સંતુ ન ભરે. પ્રભુથી રાત જોઈ રહેતા હતા. એનો કાગર આવે મળ્યા તારે એટલો આનંદ નથી પડ્યા. એને વિચારે ના કર્યો કે હું સાધુ થઈ અને નમું છું. આચાર ભ્રષ્ટ થયો કહેવાય. એના આચાર નથી, એને એ જ આચાર હતા. કૃપાવદેવ ભગવાન હતા. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેમની ના નથી, તૈયાર છે સાધુ થવા માટે.
ના આપણી છે હજુ વાત. હમણાં તો 100-200 ચોતરફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. વાત પૂછ્યા નહીં. ચુનંદા 90% માર્ક વાળા અમારી શાંતિ બનાવે બેન કિંમતી ના હતા. કૃપાને બહુ માધ્યમ લાગેલું નામ પર કે આપણે એક જણ બે લાવવા કે એ બીજા બેને લાવે, બીજા લાવતો દે પણ બીજા બેને લાવે એવા બે લાવતા. પછી દારેમાં શું વાતો કરતા જ કૃપા બેને પણ એવો રસ આનંદ વિશેષમાં ભેગા થઈ જઈએ કે તો ન ભેગા થઈ જઈએ. શાંતિભાઈ એવા ચુનંદા ધોધી લાવતો વર્ગમાં પહેલા નંબર છોકરા હોય એને પાછળ પડી ધોધી જ લાવતો ગાડે. કાચો ને સુથાનો છોકરો હોશિયાર ચૂનો ભરવા આવે છે. એક પારસનો છોકરો હોશિયાર હતો. એક આ વિશાખાના જે ઘેર રહીએ છે ને એ બાબુભાઈનો એક નાનો ભાઈ હતો ચીમન, હોશિયાર હતો. ચીમન તો બહુ લાયક પુરુષ છોકરાને કેમલ કહેતા ઊંચો હતો. નડિયાદના એક બે હતા એ શું હતો એક એવી અને લગ્ની લાગેલી બ્રહ્મચારી એને ત્વાય હતા. નડિયાદ કૃપાદેવનો પુસ્તક અને ફોટો મૂકીને આખો દડા એમાં એમાં હતો. એને પછી એને બીએ થયેલો હતો પણ રોગ થયેલો તો મરી ગયો. હમણાં જે શિષ્યો કર્યા છે તેમને સંસાર ત્યાગવાનું કહીએ ત્યારે ખુશીથી ત્યાગે એમ છે. હમણાં પણ તેમની ના નથી. ના આપણી છે. હમણાં તો 100-200 ચોતરફથી તૈયાર રાખવા. જેની શક્તિ અદ્ભુત હોય. કેવો કારદામાં પૈસા પેદા કરી દુકાન સર્વિસ પરણી છોકરા છે એ આના ભાવા જુદી જ છે. આ મને સંસારો તો રોકો તે ગમે ખરું. જેના મનમાં જુદું છે એના વેપાર કરવાની તે ગમે. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. હું સંસાર છોડી અને બીજાને પણ શિષ્યો બનાવીશ, ત્યાગ આપીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું તો પણ તેઓને ત્યાગ આપીશ. એમ જ થયું ને. કૃપાઓ ત્યાગ ના આપ્યો, ના લીધો, પણ ત્યાગીઓ તેની પાસે આવ્યા. એમને કોઈ ત્યાગ આપવો જ નથી પડ્યો. મૂળેલા તૈયાર મળ્યા. સાતમુનિઓ પછી રતન રાજ, પછી ભદ્રમુનિ, એવા તો કેટલાય. ગુણચંદ્ર, ઉમેશચંદ્ર,
એવા તો કેટલાય આદે કૃપાવદીને માનનારા કેટલાય છે. પેલી તરુલતા, કેટલા સાધુ, ચારિત્ર વિજય, પુણ્ય વિજય, દીના વિજય. થોડા સમય નહીં ત્યાગું તો પણ તેમને ત્યાગ આપીશ. સર્વ પ્રકારથી હું સર્વના સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. ખૂબ ઉછોથરા થઈ ગયા છે. ઉછોથરા નહીં, એટલી બધી કરુણા ઉપજે છે, જોયું જતું નથી. આ લોકોને સાચો માર્ગ બતાવું. બિચારા દુઃખી થઈ રહ્યા છે, સુખી થવા માટે ફોફો મારે છે, એમની મહેનત નકામી જાય છે. માટે દયાથી કહું છું કે ભાઈઓ, સુખ આ માર્ગ છે. કોઈ ક્રિયાદર થઈ રહ્યા, સુખ જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોકલો, કરુણા ઉપદેશ જોઈએ. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા, સૃષ્ટિને કેવળ મૂકીએ છીએ. કેવી કરી છે સૃષ્ટિને? ઘર ઘર કરતા રહે ધર્મ કી, દુષ્કર દુષ્કર હો જાવે. સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. અધૂરું નથી, ચૂક્યો છું, કરી દીધું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા, સચિને કેવળ આપવું મૂકીએ છીએ. એના મનમાં કેવી ભાવના, આખી સૃષ્ટિને તમને સવિજીવ કરું. જુઓ તો ખરા, સૃષ્ટિને કેવળ આપવું મૂકીએ છીએ. પત્રમાં વધારે શું જણાવવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે, એક બે નહીં, લાખો વિચાર. રૂબરૂ મળશે તો બધા વિચાર કરીશ. થોડુંકા ઘરમાં લખ્યું, સગરું સારું થશે મારા પ્રિય મહાશય, એમ જ માનો. સાચો ધર્મ યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે. એનો હેતુ આપો. આટલા માટે જ મહેતા જાણે યથા હેતુ ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર થશે અવશ્ય. આ દેહ લાખો દર્શાવવાના છે. સગરું સારું થશે મારા પ્રિય મહાશય, એમ જ માનો. હર્ષિત થઈ કાગળ લખજો, રાજી થઈને. ના છૂટકાનો એમ નહીં, હર્ષપૂર્વક કાગળ લખો. હર્ષિત થઈ વર્તી ઉત્તર લખો, વર્તી તપાસ લઈને આવો. ના છૂટકે કાંઈ લખવો પડે, શું કરીને તો ઉઘરાણી કરે. એમ નહીં, હર્ષિત વાતને સાગર રૂપ થઈ રક્ષા. આ વાત કોઈને કહેશો નહીં. સાગર જેવા ગંભીર રહેજો, સરકાશો નહીં, કોઈ કહેતા નહીં. ત્યાગી ના યથાવે રોજ કર્યો તો, ઘર મૂક્યું તું તો ત્યાગી.
આગળનું હૃદય ત્યાગી છે. કોણ પુરુષ કોણ એની કદર કરે? કેટલા વાગ્યા? 5:30. સુખતાપ અનંત સુસંત જહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ